વાવથરા જિલ્લાના થરાદ પંથકમાંથી હરિદ્વાર ખાતે યોજાનાર પવિત્ર શ્રીમદ ભાગવત કથા સપ્તાહમાં ભાગ લેવા માટે આજે શ્રદ્ધાળુઓનો સંઘ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે રવાના થયો હતો। આ યાત્રાનું આયોજન હરિદ્વાર સ્થિત પ્રેમનગર આશ્રમ ખાતે તારીખ 31 મેથી 6 જૂન દરમિયાન યોજાનાર શ્રીમદ ભાગવત કથા સપ્તાહ નિમિત્તે કરવામાં આવ્યું છે। આસોદરધામથી પૂજ્ય રેવાપુરી બાપુ અને ભાવેશપુરી બાપુના સાનિધ્યમાં યાત્રાળુઓએ વિધિવત પૂજન અર્ચન બાદ હરિદ્વાર તરફ પ્રસ્થાન કર્યું હતું। યાત્રાના પ્રસ્થાન સમયે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને પવિત્ર ગંગા નદીના દર્શન, ગંગા સ્નાન, વિશ્વવિખ્યાત ગંગા આરતીનો લાભ મળશે। તે ઉપરાંત શ્રીમદ ભાગવત કથાના શ્રવણ દ્વારા આધ્યાત્મિક જ્ઞાન અને ધાર્મિક ચિંતનનો અવસર પણ પ્રાપ્ત થશે। આયોજકો દ્વારા યાત્રાળુઓ માટે રહેવા, જમવા તેમજ પ્રવાસની સુચારુ વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું। કથા સપ્તાહ દરમિયાન પૂજ્ય સંતોના સાનિધ્યમાં ભજન, કીર્તન, સત્સંગ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। ભક્તોમાં આ યાત્રાને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય રંગમાં રંગાયું હતું। સ્થાનિકોમાં પણ આ ધાર્મિક યાત્રાને લઈને આનંદ અને ઉત્સુકતાનો માહોલ જોવા મળ્યો હતો। યાત્રાળુઓને શુભ યાત્રા અને સફળ ધાર્મિક અનુષ્ઠાન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનું અનોખું પ્રતીક બની રહી છે। અત્યારે અહીંયા આસુદર જગ્યાએથી શંભુગર બાપુની મહાન પવિત્ર ભૂમિ ઉપરથી હરિદ્વાર આખું સંઘ આપણી મેદની જઈ રહી છે। ત્યાં રામકથાનું આયોજન કરેલું છે સરસ। અને અહીંયા આસુદર જગ્યાના મહાન શ્રી રેવાપુરી બાપુના એમના બધા એ બાપુ પણ વધારી રહ્યા છે સાથે, અને બહુ બહોળી સંખ્યામાં ત્યાં ભાગવત સપ્તાહનું રસપાન કરવા જઈ રહ્યા છે। વાવથરા જિલ્લાના પવિત્ર ધામ આસોદર મુકામેથી પૂજ્ય શંભુગીરી મહારાજના આશીર્વાદથી અને મહંત શ્રી રેવાપુરી મહારાજના સાનિધ્યમાં અને દાતાઓના સહયોગથી 1200 જેટલા યાત્રાળુઓ સાથે 7 દિવસની ભાગવત કથાનું આયોજન માં ગંગાના કિનારે હરિદ્વાર હરકીપરડીમાં થઈ રહ્યું છે। ત્યારે આસોદર ધામ તરફથી 20 બસો દ્વારા અને ખાનગી વાહનો દ્વારા સૌ 1200 જેટલા યાત્રિકોને ત્યાં લઈ જઈ અને 7 દિવસ સુધી કથાનું શ્રવણ કરશે। ભક્તિ, શક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ યાત્રાધામ વર્ષોથી કરી રહ્યું છે। જ્યારે આ વિસ્તારની જનતા માટે, આ વિસ્તારના ધાર્મિક લોકો માટે આ યાત્રા પૂજ્ય બાપજીના આશીર્વાદથી અને દાતાના સહયોગથી મા ગંગાના કિનારે 7 દિવસ માટે થઈ રહી છે। અને સૌ યાત્રિકો, લગભગ હું માનું છું ત્યાં સુધી બનાસકાંઠા જિલ્લામાં આટલી બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા સાથેનું સૌ પ્રથમવાર આયોજન થઈ રહ્યું છે। પૂજ્ય શંભુગીરી બાપજીનો આશીર્વાદ કાયમ રહે અને સૌ જનતા, સૌ ગ્રામજનો અને સૌ આજુબાજુથી ધર્મપ્રેમી જનો આ યાત્રામાં જોડાયેલા છે। ત્યારે સૌને આસોદર ધામ શુભકામનાઓ પાઠવે છે અને આપ સૌ આ યાત્રાના ભાગીદાર બનો અને પુણ્યના ભાગીદાર બનો। મા ગંગાનો આશીર્વાદ અને પૂજ્ય શંભુગીરી બાપજીના આશીર્વાદ આપ સૌના ઉપર કાયમ રહે એવી ધામ તરફથી સૌ યાત્રિકોને અમે શુભકામનાઓ પાઠવીએ છીએ। અને કોઈ પણ યાત્રીને અગવડતા ન પડે એ માટે ભોજન, નાસ્તો, ચા પાણી, રહેવાની વ્યવસ્થા અને મા ગંગાની આરતી અને હરિદ્વારના પ્રખ્યાત જે તીર્થ સ્થળો છે એની પણ યાત્રા આ ધામ તરફથી કરાવવાના છીએ। દાતાઓનો બહુ બહોળા પ્રમાણમાં સહયોગ મળ્યો છે। સાથે સાથે અહીં આ મંદિર સાથે આસ્થા સાથે અને શ્રદ્ધા સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓએ ખૂબ સહયોગ આપ્યો છે। આજે 10 વાગે 20 બસો દ્વારા સૌ યાત્રિકો રવાના થશે અને 30મી તારીખે સાંજે હરિદ્વાર પહોંચશે। 31મી તારીખથી કરી અને 6 જૂન સુધી આ યાત્રા પ્રેમ મંદિર આશ્રમ હરિદ્વાર ખાતે યોજાવાની છે અને સૌ યાત્રિકોમાં ઉત્સાહ છે। પહેલીવાર સૌ યુવાનોએ, વડીલોએ પોતાના માતા પિતાને આ યાત્રામાં જોડી અને બહુ મોટું પુણ્યનું કાર્ય કર્યું છે।